સુરત શહેરના નાનપુરા જમરૂખ ગલી વિસ્તારમાં ફરી એકવાર કુખ્યાત સજ્જુ કોઠારી સામે મનપાએ લાલા કરી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ દ્વારા ગેરકાયદે બનેલી દુકાનો દૂર કરાઈ હતી। કુખ્યાત ગુનેગાર સજ્જુ કોઠારી ઉર્ફે સાજિદ કોઠારીના બાંધકામ પર મનપાએ આજે બુલડોઝર ફેરવ્યું। સજ્જુ કોઠારી વિરુદ્ધ પહેલા જ 2 વખત ગુસ્સીટોક હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે અને તેના પર લગભગ 35 જેટલા અન્ય ગુનાઓ નોંધાયેલા છે। જાહેર જમીન પર દબાણ કરી બનાવવામાં આવેલા બાંધકામ સરકારી નોંધણી વિના કરવામાં આવ્યું હતું। તાજેતરમાં જ તેણે કોર્ટના આદેશનો પણ અનાદર કર્યો હોવાનો આરોપ છે, જેને પગલે હવે તંત્રે સીધી કાર્યવાહી હાથ ધરી છે। નાનપુરા વિસ્તારમાં વર્ષોથી ચાલી રહેલા ગેરકાયદેસર દબાણ વિરુદ્ધ તંત્રે આજે મોટા પગલાં ભરતા ગુનાહિત પ્રવૃત્તિ માટે જાણીતા અને લગભગ 30 જેટલા ગુનાઓમાં સામેલ અને ગુસ્સીટોકના આરોપી માથાભારે સજ્જુ કોઠારી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે। નાનપુરા વિસ્તારમાં જમરૂખ ગલીમાં આવેલા સરકારી પ્લોટ પર 250 સ્ક્વેર મીટર વિસ્તારની દબાણ કરાયેલ મિલકતને પાલિકા અને પોલીસે મળીને બુલડોઝર કાર્યવાહી કરીને જમીન ખાલી કરાવી હતી। શહેરના નાગરિકો માટે આ પગલાં એક સંદેશ આપે છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે હવે શાસન शून्य सहनशीलता अपनावशे। में नानपुरा एरिया में जमरू गली के पास में एक आरोपी है सज्जू कोठारी करके लुखा तत्व है यहाँ का। उसके घर के पास में सरकारी ज़मीन पे उसकी मदद से दबाण हुआ था, दुकानें बनी हुई है। उन सबको पहले भी समझ की गई थी और लीगल जो उनको नोटिस वगैरह देने थे वो एसएमसी की तरफ से दिए हुए थे। उसके बावजूद इन्होंने यहाँ से दबाण नहीं हटाया, तो अभी एसएमसी और पुलिस की टीम मिलकर यहाँ से दबाण जो है वो दूर कर रही है। और ये 250 स्क्वायर मीटर जितनी जगह है जिस पे ये लोगों ने अलग अलग तरीके का दबाण किया हुआ है, तो आज ये हम लोग दूर कर रहे हैं। सर पहले भी सज्जू कोठारी पे कार्रवाई की गई है, फिर कितने कब्जे किए कोई अंदाजा है? सभी जितने लुखे तत्व हैं इस तरह के सबके ऊपर कार्रवाई होगी। उनके हमने उनके गुनाहों की, उन्होंने बेल पे हैं, उनकी बेल की कंडीशन का वो भंग कर रहे हैं, उसकी उनने जो प्रॉपर्टी अर्जित कर रखी है खुद के नाम पे या बेनामी, उन सब की हम लिस्ट तैयार कर रहे हैं। और उस पर जिस तरह से एजेंसियों के साथ में संकलन में रह के जैसे जैसे कार्यवाही आगे बढ़ रही है वैसे वैसे कार्यवाही हो रही है और ये कंटिन्यू चलती रहेगी। थैंक यू। સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી એકતા મિલમાં 20 મેના રોજ એક ગંભીર અને માનવતા હચમચાવી નાખે તેવી ઘટના બની હતી। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના ધગવાન ગામની 16 વર્ષની આદિવાસી છોકરી શિખા, જે છેલ્લા 2 વર્ષથી મિલમાં કામ કરતી હતી, તે કામ કરતી વખતે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનો જમણો હાથ કાપી નાખવો પડ્યો। આ દુઃખદ ઘટનાના 3 દિવસ પછી પણ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી, જેના કારણે પરિવારના સભ્યો અને સામાજિક સંગઠનોમાં રોષ ફેલાયો હતો। આ સમાચાર બજરંગ દળના કાર્યકરો સુધી પહોંચતા જ તેમણે પીડિત પરિવારના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો અને યોગ્ય વળતર અને ન્યાયની માંગ કરી। મીડિયા સાથે વાત કરતા શિખાની માતા બબીતાએ જણાવ્યું કે તેની 4 પુત્રીઓ સાથે મુક્તિનગર સોસાયટી દેવકીનંદન પાંડેસરા એક્સટેન્શન પાસે રહે છે। બબીતા, જે પોતે એક હાથથી અપંગ છે, છેલ્લા 9 વર્ષથી એકતા મિલમાં કામ કરી રહી છે। આ અકસ્માત તેમની બીજી પુત્રી શિખા સાથે થયો, જેનાથી પરિવાર આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યો। ઘટનાની માહિતી મળતા જ પોલીસે તત્પરતા દાખવી સુહાની હોસ્પિટલ પહોંચી અને પીડિતા અને તેના પરિવારના સભ્યોની પૂછપરછ કરી। ત્યારબાદ મિલ મેનેજર અને બબીતાને પાંડેસરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને કેસ નોંધવામાં આવ્યો। હાલમાં મિલ મેનેજમેન્ટની પૂછતાછ ચાલી રહી છે, પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે 3 દિવસ સુધી એફઆઈઆર કેમ નોંધાઈ નહીં? શું મિલ મેનેજમેન્ટ તરફથી દબાણ હતું અને શું આદિવાસી અને સગીર છોકરીના કેસને જાણી જોઈને અવગણવામાં આવ્યો હતો? जी बोलिए, आपका नाम क्या है? मेरा नाम परविंद कुमार पड़ेगा। जी बताइए, घटना को लेकर के आप क्या कहना चाहेंगे? ये घटना के लेकर लिए बहुत हम लोग का दुखित है। हमारे ही चाली में ये लोग रहते हैं, 119 में ये लोग रहते हैं और आज के डेट में लड़की के उम्र 16 साल हो रहा है जी। और इनकी 4 बेटियां हैं। इनकी 4 बेटियां हैं और इनका हस्बैंड भी विकलांग है और ये भी व्यक्ति हाथ से विकलांग है। ठीक है, नहीं इनका कोई सहारा अब रह नहीं गया है। ये भाई भी नहीं है कि एक भाई उसका बहन का एक वेदगार बन सके, उसका साथ दे सके। आज हम लोग आप लोग से यही विनती मांगते हैं कि आप लोग उसका देखिए, शादी भी अभी कुछ हुआ नहीं है, अभी लड़की ऐसी पड़ी है। अभी इसके आगे हम आप लोग से क्या कर सकते हैं? घटना कब की है? घटना 20 तारीख को है। 20 तारीख को कब घटना घटी थी? घटना है आपका 12 बजे का घटना है। दिन में या रात में? दिन में घटना घटी जी। तो यहाँ पे जब भर्ती हुआ था तो यहाँ पे मेल मालिक वगैरह ऐसा कुछ आए यहाँ पे? मिल मालिक आए थे, इन लोग को भर्ती कराए थे और भर्ती करा के और वो लोग चले गए। अभी डिस्चार्ज करने के लिए खाली बोल रहे हैं डिस्चार्ज कराओ
और कुछ इस पर कोई आधारित बात बतियाएंगे। और क्या पुलिस फरियाद हुई आपके? पुलिस अभी फरियाद हुई, अभी पुलिस साहब आए थे, अभी इंक्वायरी की है, अभी गए, अभी बाहर खड़े हैं। સુરત સર્કિટ હાઉસ ખાતે મહિલા કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ. પત્રકાર પરિષદમાં શહેરના મુખ્ય પ્રશ્નો ઉપર ભાજપની નિષ્ફળતાની પોલ ખુલ્લી કરી હતી. વિવિધ મુદ્દે ભાજપને ઘેરી હતી. વિશ્વવિખ્યાત ટેક્સટાઇલ અને હીરાનગરી તરીકે ઓળખાતું સુરત શહેર જ્યાં 80 લાખથી વધુ લોકો વસે છે અને અબજો રૂપિયાનો ઔદ્યોગિક કારોબાર થાય છે, આજે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. દેશ કે રાજ્યમાં જ્યારે પણ કોઈ દુર્ઘટના થાય છે ત્યારે સુરતના લોકો હંમેશા તન મન ધનથી આગળ વધી સહયોગ કરે છે. છતાં આજના સમયમાં ભાજપની નીતિઓ અને ભ્રષ્ટાચારના કારણે સામાન્ય જનજીવન વણસતું જાય છે. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ શ્રીમતી ગીતાબેન પટેલના નેતૃત્વમાં સંગઠન સૃજન અભિયાન અંતર્ગત સુરત શહેર સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં શહેર, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. મુખ્ય મુદ્દાઓમાં ખાસ નોંધપાત્ર કર્નલ સોફિયા કુરેશી વિશે ભાજપના નેતા દ્વારા કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી, ભાજપ યુવા મોરચાના એક પદાધિકારી દ્વારા માસૂમ દીકરી સાથે કોફીમાં નશીલો પદાર્થ આપીને ગેંગરેપ કર્યાની ગંભીર ઘટના, સુરતમાં વસવાટ કરતા રોપણપટ્ટીના લોકોને નિયમિત રીતે ત્રાસ આપવામાં આવવો અને તેમની જમીનો બિલ્ડરોને સેટિંગ કરીને વેચાઈ જવી, મહિલાઓ પર વધતી અપરાધની ઘટનાઓ, ઘરની બહાર નીકળતી બહેનો દીકરીઓ માટે સુરક્ષા ન હોવી. શ્રીમતી ગીતાબેન પટેલે જણાવ્યું કે મહિલાઓ માટે સુરક્ષિત વાતાવરણ ઊભું કરવું, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હક અપાવવો અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવો હવે જરૂરી બન્યું છે. તેઓએ જણાવ્યું કે આગામી દિવસોમાં મહિલા કોંગ્રેસ દ્વારા જનહિત માટે આંદોલન કરવામાં આવશે. આવનારા સમયની અંદર સંગઠનને મજબૂત કરવા માટે ગુજરાત મહિલા કોંગ્રેસ આખા ગુજરાતની અંદર બૂથ લેવલ સુધી જશે અને હરેક બૂથ ઉપર 5 મહિલાઓને સંગઠિત કરી અને બૂથ કમિટીનું આયોજન કરવામાં આવશે. બૂથ કમિટી બનાવ્યા પછી હરેક બૂથની અંદર અને હરેક વોર્ડની અંદર 25 મહિલાઓની સંગઠન કરી અને મહિલાનું માળખું તૈયાર કરવામાં આવશે. દરેક વોર્ડ ઉપર અને જિલ્લામાં અને તાલુકામાં મહિલા પ્રમુખોની નિમણૂક કરતાં બૂથ પ્રમુખ સુધીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આવનારા સમયની અંદર હું આજે દક્ષિણ ગુજરાતના પ્રવાસમાં નીકળી છું. આજે 5મો દિવસ છે અને આ 5 દિવસમાં દક્ષિણ ગુજરાતની અંદર સંગઠનને મજબૂત કરવાની કામગીરી મારી ચાલી રહી છે. 2027માં ગુજરાતની અંદર કોંગ્રેસની સરકાર 100% અમે બનાવીશું, એ અમારું લક્ષ્ય છે. અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે 2027માં ગુજરાતની અંદર કોંગ્રેસની સરકાર બનાવવાની છે અને એ સૂત્રને લઈ અમે ગામે ગામ સંગઠનને મજબૂત કરી રહ્યા છીએ. આવનારા સમયમાં આ ભ્રષ્ટાચારી સરકારમાંથી છૂટવા માટે અને આ ભાજપના ભ્રષ્ટાચારથી ભાજપની અંદર જે મહિલાઓનું શોષણ થઈ રહ્યું છે એમાંથી મુક્તિ મેળવવા માટે હવે મહિલાઓ પણ કટિબદ્ધ થઈ ગઈ છે. આવનારા સમયની અંદર ભાજપ જ્યારે મહિલાઓના વિકાસની અને બેટી બચાવોની વાતો કરી રહ્યું છે ત્યારે મારે એમને પૂછવું છે કે બેટી કોનાથી બચાવવાની? અમારે બેટી બચાવવી હોય તો પહેલાં તો અમારે ભાજપના નેતાઓથી બેટીને બચાવવાની વાત કરવી પડે છે. કારણ કે 10 વર્ષ પહેલાં કે 15 વર્ષ પહેલાં જે ગુજરાતની અંદર મહિલાઓ સુરક્ષિત રીતે ફરી રહી હતી એમાંની સુરક્ષા અત્યારે જોવા મળતી નથી. મહિલા સુરક્ષા વધારવાની જરૂર છે. કારણ કે હમણાં જ તાજેતરમાં સુરતની અંદર તમે જોયું કે વોર્ડ નંબર 8ની અંદર ભાજપના જ એક હોદ્દેદારે એક નિર્દોષ બેટીને નશીલું દ્રવ્ય પી અને એનો ખરાબ ઉપયોગ કર્યો છે અને બળાત્કારનો કેસ બન્યો છે. આવા રેપ કેસો છેલ્લા 10 વર્ષની અંદર જે કંઈ જોવા મળ્યા છે એની અંદર ભાજપના કેટલાય લોકોના મળતિયાઓ કે ભાજપના હોદ્દેદાર લોકોનો હાથ એમાં ક્યાંક ને ક્યાંક જોવા મળ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વનો નિર્ણય રત્ન કલાકારો અને હજારો નાના વેપારીઓ માટે લીધો છે. હીરા ઉદ્યોગના રત્ન કલાકારો અને ઉદ્યોગોને સ્થિરતા અને આર્થિક એકમ જાળવવા માટે એક સહાય પેકેજ મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં તૈયાર કરવામાં આવ્યું છે. અસરગ્રસ્ત રત્ન કલાકારો
સૂક્ષ્મ એકમોને રાહત આપવાનો મહત્વનો નિર્ણય કરાયો છે. હીરા ઉદ્યોગ વેપારીઓ અને કારખાનેદારો અને રત્નકલાકારો માટે રજૂઆત થઈ હતી. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક કમિટી બનાવવામાં આવી હતી. હીરા ઉદ્યોગ જોડે જોડાયેલા સૌ સંગઠનો, નાના વેપારીઓ, મધ્યમ વર્ગના વેપારીઓ અને અલગ અલગ તેમના વેપારીઓ જોડે વિવિધ ક્ષેત્રના રત્નકલાકારોના એસોસિએશન જોડે ચર્ચાઓ બાદ એક નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વનો નિર્ણય કલાકારો અને હજારો નાના વેપારીઓ માટે લીધો છે. હીરા ઉદ્યોગના રત્નકલાકારો અને ઉદ્યોગોની સ્થિરતા અને આર્થિક એકમ જાળવવા માટે એક સહાય પેકેજ મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં તૈયાર કરવામાં આવ્યું છે. અસરગ્રસ્ત રત્નકલાકારો સૂક્ષ્મ એકમોની રાહત આપવાનો મહત્વનો નિર્ણય કરાયો છે. અસરગ્રસ્ત બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે 1 વર્ષ માટે તેમના શાળાની ફીસ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. હીરા ઉદ્યોગોને એકમોને ટર્મ લોન પર 5 લાખની ઉપર 9% દરે 3 વર્ષ સુધી વ્યાજ સહાય આપવામાં આવશે. તેમજ ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં 1 વર્ષ માટે મુક્તિ આપવાનો નિર્ણય કરાયો છે. આ માટેના નિર્ણયો બનાવવામાં આવ્યા છે અને કમિટી પણ બનાવવામાં આવી છે. 31/3/2024 પછી છેલ્લે કામ ન મળ્યું હોય, જેમને નોકરી ન મળી હોય, જેમના હીરા કારખાનામાંથી છૂટા કર્યા હોય, આવા કોઈ પણ હીરાના કારખાનામાં 3 વર્ષ કામગીરી કરી હોવી જોઈએ. ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી ચૂકવવામાં આવશે. નાના કારખાનાઓમાં 2.5 કરોડથી ઓછાનું ઇન્વેસ્ટમેન્ટ હોય એવા કારખાનાઓમાં 2022-23, 2023-24 અને 2024-25 હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હોવા જોઈએ. એકમો 31/3/2025 પહેલાં રજિસ્ટ્રેશન હોય તેવા એકમોને લાભ મળશે. સ્કૂલ ફીસ માટે 1 વર્ષનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. રત્નકલાકારે આપઘાત કર્યા છે તેમની પણ એક ચોક્કસ યાદી બનાવવા માટે કહ્યું છે અને યાદી મુજબ તેમને પણ સહાય કરવાની તૈયારી ચાલી રહી છે. સંપૂર્ણ બેરોજગાર હોય તેના માટે જ આ માત્ર યોજના છે. पार्टी की भूपेंद्र भाई पटेल की सरकार द्वारा हीरा उद्योग के लिए एक बहुत ही महत्वपूर्ण पैकेज आज जाहिर किया गया. खास तौर पे गुजरात के भूपेंद्र भाई पटेल की सरकार द्वारा गुजरात के रत्न कलाकारों के लिए एक महत्वपूर्ण पैकेज है. जो रत्न कलाकार 31/3/2024 के बाद उन्होंने अपनी नौकरी गंवाई है, ऐसे रत्न कलाकार जिसने पिछले 3 साल में हीरा उद्योग में रत्न कलाकार के तौर पे काम किया होना चाहिए, ऐसे रत्न कलाकार के लिए उनके बच्चों के लिए एजुकेशन फीस आने वाले 1 साल के लिए गुजरात सरकार द्वारा डायरेक्ट स्कूल में ये फीस भरी जाएगी. 13,500 रुपए प्रति बालक राज्य सरकार द्वारा ये रत्न कलाकारों के हित में स्कूल के अंदर डायरेक्ट ये फीस पे की जाएगी. खास तौर पे इसी के साथ जो छोटे उद्योग हैं, ऐसे उद्योगों के लिए राज्य सरकार द्वारा उनकी जो लोन है, वो लोन में से 5 लाख रुपए तक की जो लोन, उसके 9% प्रति साल वो राज्य सरकार द्वारा आने वाले 3 साल तक उनको सहयोग दिया जाएगा. उसी के साथ इलेक्ट्रिसिटी बिल की जो ड्यूटी है, वो ड्यूटी 1 साल तक माफ की जाएगी. ऐसे एक कॉम्प्रिहेंसिव मतलब के ओवरऑल छोटे उद्योग से लेके हीरा उद्योग के साथ जुड़े हुए सभी कारीगरों को जोड़ते हुए एक बहुत ही महत्वपूर्ण पैकेज आज राज्य सरकार द्वारा तैयार किया गया है, जिसके माध्यम से गुजरात के छोटे छोटे व्यापारी एवं लाखों हीरा कलाकारों को ये सहयोग मिलेगा. आभार. ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ બાદ દેશમાં સરકારી એજન્સીઓ સતર્ક બની છે. ત્યારે ગુજરાત એટીએસની ટીમે સફળતાપૂર્વક કચ્છ જિલ્લામાંથી પાકિસ્તાન માટે જાસૂસી કરતા ઈસમને પકડી પાડ્યો છે. ગુજરાત એટીએસ દ્વારા પાકિસ્તાન માટે જાસૂસી કરતા વ્યક્તિની કચ્છમાં દિયાપર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિનું નામ સહદેવસિંહ ગોહિલ છે, જે કોન્ટ્રાક્ટ બેઝ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે કાર્યરત હતો. તે પાકિસ્તાનને ભારતીય સેનાની માહિતી આપતા ઝડપાયો છે. તે પાકિસ્તાનને બીએસએફ અને નેવીના પ્રોજેક્ટના ફોટા અને વિડીયો મોકલતો હતો.
આ અંગે ભાસ્કરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા જેવો જ પાક માટે જાસૂસીના કેસનો ગુજરાત એટીએસે પર્દાફાશ કર્યો છે. આરોપીને 40,000 રોકડ પણ અપાયા હતા. કચ્છની દિયાપર ચોકડી પાસે સહદેવસિંહ ગોહિલે પૈસા મેળવ્યા હતા. આરોપીના ફોનને FSLમાં મોકલાયો છે. તેની પાકિસ્તાન PIO આદિત્ય ભારદ્વાજ સાથે પાકિસ્તાનમાં વાત થતી હતી. વર્ષ 2023ના જૂન-જુલાઈમાં આરોપી પાકિસ્તાની એજન્ટના સંપર્કમાં હતો. તેઓ વોટ્સએપથી કોન્ટેક્ટમાં આવ્યા હતા. પાકિસ્તાની એજન્ટ પાસે આવા સંવેદનશીલ લોકોના કોન્ટેક્ટ લિસ્ટ હોય છે જેમાં તેઓ સંપર્ક કરે છે. કેટલાક ટ્રેપમાં આવી જાય છે. વાતચીતમાં વોટ્સએપમાં ઇન્ડિયન નંબર વાપરવામાં આવતો હતો. આરોપીએ કેટલાક વિડીયો ડિલીટ મારી દીધા છે જેને પરત મેળવવા કાર્યવાહી ચાલુ છે. गुजरात ATS द्वारा प्रोएक्टिवली पुलिसिंग के माध्यम से एक पाकिस्तानी जासूस को पकड़ने में बहुत ही बड़ी सफलता प्राप्त हुई है. कच्छ का ये नागरिक पाकिस्तानी महिला के हनी ट्रैप में फंसा हुआ था. खास तौर से ये व्यक्ति द्वारा इंडियन नेवी एवं BSF के महत्वपूर्ण एस्टैब्लिशमेंट की खबरें एवं फोटोज द्वारा ये पाकिस्तानी महिलाओं को निरंतर भेजता रहता था. ये व्यक्ति द्वारा एक सिम कार्ड भारत से खरीद के उसका एक्सेस ये पाकिस्तानी महिला को दिया गया था. उसी के साथ ये व्यक्ति ने पाकिस्तानी महिला से अनेक बार रकम प्राप्त की है जिसकी डिटेल्ड तहकीकात गुजरात ATS द्वारा की जा रही है. इसकी संपूर्ण माहिती डिटेल्ड माहिती आपको ATS द्वारा प्रेस नोट के माध्यम से भी दी जाएगी. आभार. સચિન JIDCમાં મળી આવેલી અજાણી લાશના હત્યાના ક્રૂર પ્રેમીને ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડ્યો છે. સુરતના સચિન JIDC વિસ્તારમાં 8 મે 2025ના રોજ એક મહિલાની ક્રૂર હત્યાની ઘટના સામે આવી હતી. મૃતકના ચહેરા અને માથા પર એટલી ગંભીર ઇજાઓ કરવામાં આવી હતી કે તેની ઓળખ પણ શક્ય બની ન હતી. પોલીસે આ કેસમાં ગુનો નોંધી તત્કાળ કાર્યવાહી શરૂ કરી હતી. સુરત શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે ઘટના સ્થળ આસપાસના આશરે 500 CCTV કેમેરા ચકાસી અને ખાનગી બાતમીદારોની મદદથી મૃતક મહિલાની ઓળખ મુન્ની દેવી ચૌહાણ તરીકે કરી હતી. મુન્ની દેવી મૂળ બિહાર જિલ્લાની હતી. તપાસમાં ખુલાસો થયો હતો કે મૃતક અને આરોપી અરમાન છોટે બાબુ હાસમી વચ્ચે પ્રેમ સંબંધ હતો. મૃતક વિવાહિત હતી અને આરોપી પણ પરણેલો હતો. બંને સચિન વિસ્તારમાં ભાડાના મકાનમાં સાથે રહેતા હતા. આરોપી ઉપર મૃતક અવારનવાર શંકા કરતી હતી જેના કારણે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. હત્યાની ઘડાયેલી યોજના મુજબ મુન્ની દેવીને એકાંતમાં રામેશ્વર કોલોની કલરટેક્સ પાસે જાડી જાખરા વાળેલા રસ્તે લઈ ગયો અને ત્યાં લોખંડના સળિયાથી તેના માથા પર ઘા કર્યા. ઘટના સ્થળે જ મહિલાનું મોત નીપજ્યું અને આરોપી નાસી છૂટ્યો. આરોપી પકડાઈ ન જાય તે માટે નેપાળ તથા બિહાર તરફ ફરાર થયો હતો. પણ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના એન્ટી ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સ્ક્વોડે ચોકસાઈથી મળેલી બાતમીના આધારે આરોપીને પાંડેસરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. હવે આરોપીને સચિન JIDC પોલીસ સ્ટેશનમાં સોંપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ હત્યાનો ભેદ ઉકેલી સુરત ક્રાઇમ બ્રાન્ચે એક વખાણનીય કામગીરીને અંજામ આપ્યો છે. ગઈ તારીખ 8મી મેના રોજ એક સચિન JIDC હદમાં એક મહિલાની લાશ મળી આવી હતી જે ડેડ બોડી અનઆઇડેન્ટિફાઈ હતી અને એના માથામાં ઇન્જરી હતી. PM દરમિયાન એમની હત્યા થઈ હોવાનું જાણવામાં આવ્યું હતું. જે બાબતે સચિન JIDC પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અનડિટેક વંશોધાયેલો મર્ડરનો ગુનો હોય જેથી ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ ટીમો બનાવીને કામમાં હતા. દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર RI જાડેજાઓને બાતમી મળેલ કે
આ જે મરણ જનાર સ્ત્રી છે એનું નામ મુન્ની દેવી, વાઇફ ઓફ મુન્નાસિંહ ગણેશસિંહ ચૌહાણ છે અને એ સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહે છે. મૂળ તે ઔરંગાબાદ બારૂદ જિલ્લાની રહેવાસી છે અને ઘણા વર્ષોથી સચિન જીઆઈડીસીમાં રહે છે. એને એક કિસમ અરમાન છોટે બાબુ હાસમી સાથે રિલેશનશિપમાં હતી અને બંને સાથે ઘણીવાર રહેતા હતા અને એના હસબન્ડ સાથે પણ રહેતી હતી અને અવારનવાર આ બંને વચ્ચે ઝઘડા પણ થતા હતા. આ પ્રેમ પ્રકરણમાં જે મુન્ની દેવી જેનું મર્ડર થયું એ અરમાન છોટેબાબુ હાસમી ઉપર શંકા રાખીને બંને વચ્ચે ઝઘડા થતા હતા અને 8મી તારીખે બંને વચ્ચે ઝઘડો થયા પછી બહાર જમવા ગયા અને ત્યાં જમ્યા પછી એણે મર્ડર કરી અને પાઇપથી ભાગી ગયો હતો. સૌપ્રથમ એ અહીંથી ભાગી અને તે મૂળ જે હાસમી છે અરમાન હાસમી એ પાંડેસરા વિસ્તારમાં રહે છે, ઓરિજિનલ બિહારનો રહેવાસી બક્સર જિલ્લાનો છે. ત્યાંથી નેપાળ જતો રહ્યો હતો પોખરાથી ફરીથી પાછો બિહાર આવ્યો અને બિહારથી બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટ્રેપ કરી અને એને પકડી પાડ્યો છે. એને હતું કે લેડીને કે અરમાનને કોઈ બીજી સ્ત્રી સાથે પણ સંબંધ છે જેને લઈ અને બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. એના હિસાબથી બંને વચ્ચે આ ઝઘડાના હિસાબે એણે કંટાળીને એનું મર્ડર કરી દીધું. 2 વર્ષથી ઉપરથી રિલેશનશિપમાં હતા બંને. સુરત તાપી નદી કિનારે ભરાતા રવિવારી બજારમાં મેરીટાઈમ બોર્ડની કચેરી પાસેથી એક ઈસમને દેશી હાથ બનાવટના તમંચા અને કારતૂસ સાથે ઝડપી પાડી વધુ પૂછતાછ હાથ ધરી. શહેરના પોલીસ કમિશનરશ્રીએ હથિયારબંધ હોવાના ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે આપેલ સૂચનાના અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહત્વની કામગીરીને અંજામ આપવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર જૂની અદાવતમાં પોતાના સ્વરક્ષણ માટે દેશી પિસ્તોલ સાથે ફરતા આરોપી મનહરકુમાર પરસોત્તમભાઈ સોલંકીને પોલીસે ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની વાહન ચોરી સ્ક્વોડની પીએસઆઈની ટીમને હ્યુમન સોર્સિસ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી. સુરતના મકાઈ પુલ પાસે આવેલા શૌચાલયની પાછળના ડક્કાવાળા તરફ જતા માર્ગ પર ગુજરાત મેરીન ટાઈમ બોર્ડની બિલ્ડિંગ નજીકથી આરોપીને પકડવામાં આવ્યો હતો. આરોપી પાસેથી એક દેશી પિસ્તોલ અને જીવતા કારતૂસ મળી આવ્યા હતા, જેની અંદાજે ₹30,200ની કિંમત ધરાવે છે. પૂછપરછ દરમિયાન આરોપીએ માની લીધું હતું કે અગાઉ મારામારીના કેસમાં તેની ધરપકડ થયેલી હોવાથી જૂની અદાવતને કારણે પોતાનું રક્ષણ કરવા માટે મધ્યપ્રદેશના ખંડવામાંથી દેશી પિસ્તોલ અને કારતૂસ ખરીદી હતી. હાલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલી રહી છે. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને ટીમને એક બાતમી મળી હતી કે મકાઈ પુલના ડબકાઓવાળા પાછળ ગુજરાત મેરીટાઈમ ટાઈમની બિલ્ડિંગના કમ્પાઉન્ડ પાસેથી એક કિસમ વેપન સાથે નીકળવાનો છે. આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક મનહર પરસોત્તમભાઈ સોલંકીને પકડી પાડ્યો હતો અને એના કબજામાંથી એક કન્ટ્રીમેડ પિસ્ટલ અને 2 રાઉન્ડ મળી આવ્યા હતા. આ પિસ્ટલ છે એણે 30,000 રૂપિયામાં ત્યાંથી મધ્યપ્રદેશ ખંડવાથી ખરીદી હતી અને રાઉન્ડને બંને સાથે લઈ 30,200નો મુદ્દામાલ કબજે લીધો હતો. મનહરને આની પહેલાં પણ ત્યાં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ મારામારીનો ગુનો દાખલ થયેલો છે 326નો. એ એરેસ્ટ થયેલો છે, 24 દિવસ જેલમાં રહ્યો હતો. આ બનાવના અનુસંધાને એ પોતાની પાસે વેપન રાખતો હતો કે સામેવાળા ફરીથી એના ઉપર એસોલ્ટ કરશે એના એ આધારે પોતાની પાસે વેપન રાખીને ફરતો હતો. એટલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને વેપન સાથે પકડી પાડ્યો છે. સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. શહેરના સથરા વિસ્તારમાં પોલીસની ટીમે મેફેડોન ડ્રગ્સના વાણિજ્ય જથ્થા સાથે 4 શખ્સોને ઝડપી પાડી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત મહત્વની સફળતા મેળવી છે. શહેરના કામરેજ સુરત રોડ સથરા વિસ્તારમાં આવેલા શ્યામધામ મંદિર BRTS બસ સ્ટેન્ડ સામે જાહેર રોડ પરથી NDPS એક્ટ હેઠળ 74.450 ગ્રામ પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ સહિત 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રગ્સની બજાર કિંમત ₹7,44,500 ગણાઈ રહી છે, જ્યારે સમગ્ર પકડાયેલ મુદ્દામાલની કિંમત અંદાજે ₹12,97,500 છે. પકડી પાડવામાં આવેલા આરોપીઓમાં પંકજકુમાર નંદલાલભાઈ પાસવાન, સરફરાઝ ઉર્ફે રોમિયો, સરકુદ્દીન અંસારી, રોહનકુમાર કિશોરભાઈ રાઠોડ અને જગત જીવન ચિત્રસેન રાઉતનો સમાવેશ થાય છે. તેઓ GJ18BD6195 નંબરની ડાર્ક ગ્રે કલરની સ્વિફ્ટ ડિઝાયર કારમાં MD ડ્રગ્સની હેરાફેરી કરતા ઝડપાયા.
આ કાર્યવાહી પોલીસ કમિશનરશ્રીઓની સૂચના હેઠળ અને જેસીપી અને ડીસીપી ક્રાઇમના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી. હાલ ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી મળેલા ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને કોણે ખરીદવાનો હતો તે અંગેની વધુ તપાસ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધોરણસર ચાલી રહી છે. સુરતમાં વોર્ડ નંબર 8ના ભાજપ મહામંત્રી અને તેના મિત્રના બળાત્કારના કેસમાં ધરપકડ બાદ આજે કોર્ટમાં રજૂ કરતા શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ કરી આરોપીને કડકમાં કડક સજા કરવા માંગ કરી હતી. સુરત શહેરમાં વોર્ડ નંબર 8ના ભાજપ મહામંત્રી તથા તેના મિત્રની બળાત્કારના કેસમાં ધરપકડ બાદ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. આ ઘટનાને લઈ શહેર કોંગ્રેસ દ્વારા ઘોર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો દ્વારા આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે તથા તેમણે ન્યાય વ્યવસ્થાને અપીલ કરી છે કે આરોપીઓને ઉદાહરણરૂપ સજા આપવામાં આવે જેથી સમાન ગુનાઓના બનાવો અટકી શકે. બધી જ જાતની કેસ ફેરવીને છૂટ આપવામાં આવી રહ્યું દિનેશ સાવલિયા, वर्किंग प्रेसिडेंट कांग्रेस सूरत शहर. છે માનીતા હર્ષસંઘવી જે રીલ તો आज बहुत ही गंभीर विषय पे हमारे सूरत शहर यूथ कांग्रेस के जो युवा है उनके द्वारा पिछले दिनों જે તમારે જમીન પર કરવાનું છે જે સુરત શહેર एक युवती पे जो તમે મત આપી बलात्कार हुआ है वो बलात्कारी भारतीय जनता पार्टी का होद्देदार था. એ ગૃહમંત્રી भारतीय जनता पार्टी के जो कार्यकर्ता है उनके द्वारा ગયા છે उनको फुसला के उसको लेके गए, કાં તો રેપ થતું હોય છે, उसको केपी દિવસે મર્ડર થતા હોય. पदार्थ पिलाया गया, उसके बाद होटल में जाके ले जाके उसके साथ रेप किया गया, बलात्कार किया गया. રાજીનામું આપી वो દો. बलात्कारी को इधर आज कोर्ट के अंदर लाने वाले हैं. આવનારા દિવસોમાં નહીં આપશે तो उनके विरोध करने के लिए और जो युवती के साथ हुआ है आने वाले समय में किसी के साथ ना हो उसके लिए यूथ कांग्रेस यहाँ कार्यक्रम देगा. કે ગુજરાત રાજ્ય और हर संघवी को आपके द्वारा हम कहना चाहते हैं, आप गृह मंत्री हैं, कायदो और व्यवस्था देखने की पूरे गुजरात के साथ. और सूरत आपका खुद का है, आप यहाँ से चुन के जाते हो, आपको चुन के यहाँ के लोगों ने भेजा है. ફાંસીના तो ये जो बलात्कारी है वो जो केपी पदार्थ वो कहाँ से आया, किसने दिया, उनकी भी जांच होनी चाहिए. और उसका मतलब ये है कि सूरत के अंदर खुलेआम ये केपी पदार्थ मिलते हैं तो कहाँ से आते हैं, कौन लोग करते हैं. आज 100 घटनाएं घटती है तो 90 घटना में भारतीय जनता पार्टी के साथ जुड़े हुए लोग निकलते हैं. तो इसका मतलब सीधा सीधा ये हुआ कि आप भारतीय जनता पार्टी के कार्यकर्ता बन जाओ, उनका खेस पहन लो तो आपको कुछ भी करने की छूट मिल जाएगी. ऐसा ये लोकशाही के लोकतंत्र के अंदर नहीं होता है. और ये घटना जब कोई पार्टी का कार्यकर्ता द्वारा की जाती है तो खूब निंदनीय और शर्मनाक घटना है. तो उनके विरोध के अंदर यहाँ पे ये कार्यक्रम दिया जाने वाला है.